સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 2 તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1265મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 916મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જે અતિશય મોટા પુરુષ હોય તેનો જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે પણ નિષ્કામી થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા મનુષ્ય જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં આ બધા દોષ છે ને એ આપણને ક્યારે ને ક્યારે પણ એ સત્સંગની અંદર વિઘ્નરૂપ બનતા હોય છે. અને એટલા જ માટે થઈને નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કહ્યું કે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોકડી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. આ પ્રકારે આપણે જ્યારે વાત સાંભળીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે મોટા મોટા પૂર્વે થઈ ગયેલા ઋષિ મુનિઓના જીવનની અંદર પણ આ પ્રકારનું કહેવાય છે કે કલંક લાગ્યું છે. પરંતુ અત્યારે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે એવું સમજીએ છીએ કે એ મોટાને વિશે એ કંઈ દોષ ન ગણાય, પણ આપણા માટે માર્ગદર્શક બને છે. જે પ્રસંગ બને છે એ પ્રસંગ આપણા માટે માર્ગદર્શક બને છે. એનું કારણ છે કે એમના જીવન સામું જોઈએ તો આપણને ખ્યાલ આવે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ભાગવતની અંદર પણ ઘણી બધી પ્રકારના અસુરોના આખ્યાનો આવે છે. તો આપણે એમાંથી પણ કંઈક મર્મ સમજી શકાય એવું છે કે જો આપણે ક્યારેય પણ ભગવાનના પરમ એકાંતિક સંતનો આ પ્રમાણે કહેવાય છે કે અભાવ કે અવગુણ લઈશું તો આપણે પણ અસુર યોનિની અંદર જવું પડે છે. જેના માટે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે વચનામૃતની અંદર કહે છે, એક તો ભગવાનના સાધુ, ભગવાનના ભક્ત અને ગરીબ બ્રાહ્મણ, આ 4 જણાનો દ્રોહ કરતા અમે પણ બીએ છીએ. એટલે રખે ને દ્રોહ ન થઈ જાય એનું એમને અંતરની અંદર જાણપણું છે. મહારાજને તો એવો કોઈ પ્રશ્ન નથી, પણ આપણને સમજાવવા માટે થઈને મહારાજ પોતે કહે છે કે કોઈ દિવસ ક્યારે પણ દ્રોહ ન કરવો. શાસ્ત્રોની અંદર જે કંઈ આખ્યાનો લખાયા છે એ સત્ય હકીકત છે એવો એક વિશ્વાસ રાખીને એ માર્ગે આપણે જતું ન રહેવાય એના માટેનું આપણે ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે સ્વામી કહે છે કે અત્યારના યુગની અંદર પણ સ્ત્રી પુરુષ મર્યાદાનો એટલી બધી રીતે ભંગ થતો રહ્યો છે કે જેના કારણે કરીને
ગમે તેટલો મનોબળ પોતાનું મજબૂત હોય તો પણ એ મનના બળને કોઈ પણ રીતે કરીને તોડીને પછી એ ભોગ ભોગવવા માટે થઈને તૈયાર થઈ જતા હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે એ જે અતિશય જે મોટા પુરુષ, હવે અહીંયા આગળ જે શબ્દ વાપર્યો છે એ માત્ર ને માત્ર આપણે એટલું જ વિચારવાનું છે કે એ અતિશય મોટા એટલે એનાથી પર કોઈ નથી, જેને આપણે કહીએ છીએ કે જીવ ઈશ્વર માયા અને માયાથી પર બ્રહ્મ ને પછી એનાથી પરબ્રહ્મ, એમ એવા જે ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ ગુણાતીત ગુરુ એ અતિશય મોટા. લોક જગતની અંદર ભલે કદાચ આપણને કોઈ દિવસ એવું દેખાય નહીં. ઘણી વખત શું થાય કે સમાજની અંદર, લોકની અંદર બહુ છટાદાર પ્રવચન કરતા હોય ત્યારે આપણને એ અતિ મોટા લાગે, પરંતુ એના જીવનની અંદર આંતરિક ઉપાધિ તો એટલી બધી વલોવતી હોય કે જેને કારણે કરીને એ માત્ર ને માત્ર પોતાની પ્રશંસા થાય એના બળે કરીને એ ભગવાનની કથા કદાચ કરી નાખે, પણ સામી વ્યક્તિના જીવનની અંદર રહેલા દોષને એ ટાળી ના શકે. જ્યારે આપણે જાણીએ છીએ કે વીજળી જેવા જે સંત હોય તે પોતે કદાચ એ દોષની ઉપર બરાબર નજર રાખીને બેઠા હોય કે જે મને ક્યારે આ દોષ દગો દે નહીં, પણ બીજાના ટાળવા હોય તો એ પોતે ટાળી ના શકે. એટલે અતિશય મોટા એટલે શું? તો કહે છે કે એવા સંતને મહા નિષ્કામી સમજે ને તો પોતે પણ ગમે તેવો કૂતરા જેવો કામી હોય તો પણ કહેવાય છે કે એ નિષ્કામી થઈ જાય. આ કેટલી મોટી જબરદસ્ત વાત છે, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર સંતોને, આવા પરમ એકાંતિક સત્પુરુષ અક્ષર બ્રહ્મને તો આપણે જાણીએ એ પ્રમાણે પારસમણી સમાન કયા છે. પણ સ્વામી કહે છે કે પારસમણી લોઢાને અડે તો એ લોઢું છે એ શું થાય, સોનું બને. પરંતુ સદગુરુ સંત સ્વામી વાત કરતા કે એ જેમ લોઢાની તલવાર પણ માણસને ધડ ઉપરથી મસ્તક જુદું પાડી દે, એમ સોનાની તલવાર પણ એ ધાર બાર ને આકાર એ તો બધા રહ્યા, પણ સંત પોતે સોનાર બનીને, એટલે અક્ષર બ્રહ્મ પોતે એવી દ્રષ્ટિ કરે ને તો એનો ધાર માર ને આકાર બધું જ જતું રહે અને સરસ મજાનું સોનાનું દાગીનો બને. એટલે એ શોભામાં અભિવૃદ્ધિ કરે. એમ મોટા પુરુષને વિશે આપણે જ્યારે આ પ્રમાણે નિષ્કામીપણાની વાત જાણતા હોઈએ તો એના કારણે કરીને આપણે અક્ષર મુક્તની પંક્તિમાં બેસી શકીએ એવા આપણે નિષ્કામી બની જઈએ. હા, ભલે આપણે મનુષ્યનું શરીર ધારણ કર્યું છે એટલે આ પંચભૂતના દેહની અંદર પંચ વિકાર પણ પડેલા જ છે. એ વિકાર હેતુ આપણા જીવનની અંદર છે જ, પણ એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને કહે છે ને કે મહારાજ અહીંયા લખે છે કે કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. દ્રષ્ટાંત તો આપણે બધા જાણીએ છીએ કે એ પ્રમાણે અલોકની અંદર કામુકતાના ભાવ દરેક યોનિની અંદર દરેક વ્યક્તિને પછી એનો જેવો પ્રબળ ભાવ હોય કામુકતાનો, એવા ભાવની અંદર એ વ્યક્તિ ખેંચાઈ જતો હોય છે. એટલે એટલો બધો જબરદસ્ત કામાતુર હોય એને જો અંતરની અંદર એવું મનાય કે આ મને મળ્યા જે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ હરિયો, કે જે પોતે સ્વયં આટલા બધા સમુદાયની અંદર રહેવા છતાં, લાખો બાઈ હરિભક્તો એમના આશ્રિત હોવા છતાં, એમને ગુરુ માનવા છતાં ક્યારેય પણ કોઈ દિવસ નિષ્કામ ધર્મની બાબતની અંદર આ ગુણાતીત ગુરુવર્યોની જીવનની અંદર કોઈ આંગળી ચીંધીને પણ
ભૂલ બતાવી શકે એમ છે જ નહીં. તો આપણે ખરેખર વાસ્તવિક એવા એ પોતે નિષ્કામી છે તો આપણે નિષ્કામી માનીએ, જાણીએ, અનુભવીએ તો સ્વામી કહે છે કે આપણે બીજું લાંબુ કાંઈ કરવું પડે નહીં અને સરળતાથી કહેવાય છે કે આપણામાં ગમે તેટલી કામુકતાના વિકારો પડ્યા હોય તો એ વિકારમાંથી પણ આપણને મોટા પુરુષ મુક્તિ અપાવી દે છે. જેમાં આપણે બધા જાણીએ છીએ કે ઉપેન્દ્રાનંદ સ્વામીનો પ્રસંગ સત્સંગની અંદર પ્રચલિત છે. તો એમણે કહ્યું કે સ્વામી સાધુતાના જીવનની અંદર 30 લક્ષણોમાંથી તો 29 લક્ષણો તો ભગવાન અને આપની દયાથી મેં પ્રાપ્ત કરી લીધા છે, પણ એક અવગુણ એવો જે છે જે મારા જીવનની અંદર ગમે તે સમયની અંદર કામુકતાના વિચારો આવે છે તો સ્વામી દયા કરો અને મને એમાંથી હું બહાર નીકળી જાઉં અને નિષ્કામ ધર્મમાં બરાબર દ્રઢ રહી શકું એવી કૃપા કરો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે જુનાગઢ આવો. જો અહીંયા આગળ વિચાર આપણે એ કરવાનો છે કે ઉપેન્દ્રાનંદ સ્વામીને ખરેખર સાચો રસ્તો મળ્યો કહેવાય, કારણ કે મહારાજે કીધું છે ને કે એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષને નિષ્કામી સમજે તો એ કૃપા કરે અને નિષ્કામી થઈ જતા વાર લાગતી નથી. એટલા માટે થઈને એ ઉપેન્દ્રાનંદ સ્વામી બહુ જ સારા રસ્તે અને સરળ રસ્તે ગયા છે. જ્યારે આપણે તો કેવું હોય કે આપણને જે કંઈ સત્સંગની અંદર કંઠી માળા પહેરાવે અને સત્સંગમાં આવતા કરી દે, કદાચ બેવું હોય તો નાનું મોટું વ્યસન છોડાવે, તો એટલેથી કંઈ આપણા અંતરની અંદર પડેલી જે દોષોની પ્રવૃત્તિ એ કંઈ અટકી નથી જતી. કારણ એ જ છે કે અહીંયા મહારાજે જે શબ્દો વાપરો છે અતિશય મોટા જે પુરુષ, એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો. તો એવા જે સંત છે તો પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરીને કહે છે ને કે પેખો પરમંશ 500 પણ ગુણાતીત તો એક. એમ એવા ગુણાતીત સત્પુરુષની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે આપણા જીવનની અંદર બહુ જ વિચારવાનું કે હવે આપણે એમને વિશેનો આપણો નિર્દોષ ભાવ, હકીકતની અંદર ગોળ છે એ ગળ્યો છે તો આપણે ગોળને ગોળ કહેવામાં વાંધો શું છે? સાકર છે એ સાકર ગળી છે તો આપણે સાકરને સાકર કહેવામાં શું વાંધો છે? પણ સાકરના આકારે ફટકડી હોય અથવા તો વડાગરું મીઠું હોય તો એને જોઈને આપણે સાકર કહીએ, પણ એનાથી આપણું મોઢામાં મૂકીએ ને એનો ગુણ આપણને ખારાશનો જ દેખાય, આપણને બીજોનો ગળપણનો ન આવે. એમ અહીંયા આગળ ગુણાતીત સંત છે એ નિર્દોષ છે. એમના જીવનની અંદર ક્યારેય પણ ગમે તેવી પ્રવૃત્તિ કરતા હોવા છતાં પણ, સત્સંગની અંદર લાખો માણસો માનતા હોવા છતાં પણ લેશ માત્ર કહેવાય છે કે એ આપણી સાધુતાની મર્યાદાની અંદર એમ તે ફેર પડે નહીં. અને તેમ છતાં પણ આજે આપણે જોઈએ છીએ કે મહારાજના વખતની અંદરથી ત્યારથી માંડીને આજ દિન પર્યંત જે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, આ બધા ત્યાગી એવા ગુણાતીત ગુરુવર્યોના સંગની અંદર એ મહિલાઓ ભલે દૂર રહ્યા હોય અને પ્રસાદીની કરેલી કંઠી અને ધારણ કરાવી હોય તો એવો એમને પણ અંતરની અંદર એવી પ્રતીતિ આવે છે, કારણ કે આ ગુણાતીત સંત છે. આ માત્ર ને માત્ર નામે કરીને ગુણાતીત છે એવું નહીં, પણ 3 ગુણથી પર છે, 3 અવસ્થાથી પર છે, 3 કાળથી પર છે. એટલે એવા જે ગુણાતીત અક્ષર બ્રહ્મ સત્પુરુષ, એમને જ્યારે આપણે મળીએ ત્યારે અથવા તો એમને વિશે આપણે સંપૂર્ણપણે નિર્દોષ ભાવ લાવીને એમને વિશે નિર્દોષતાથી આપણે દર્શન કરીએ, જોડાઈએ
તો જેના કારણે કરીને આપણે પણ કહેવાય છે કે આ પ્રમાણે ગમે તેટલા આપણા જીવનની અંદર કામુકતાના ભાવ આવતા હોય તો પણ ટળી જાય. એટલે જેમ ઉપેન્દ્રાનંદ સ્વામીને પોતાને આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષનો યોગ થયો, એમણે જાણી લીધું કે મારી આ વાસના, મારો આ દોષ જો ટળશે ને તો અહીંયા આગળ જ અક્ષર બ્રહ્મની પાસે ટળશે, એ સિવાય બીજે ટળશે નહીં. એટલે એમ સમજીને ગુણાતીતાનંદ સ્વામીની પાસે નિષ્કપટ ભાવે એમણે આ વાત કરી અને એના કારણે કરીને ગુણાતીતાનંદ સ્વામી એમને એવા ઉત્તમ મુમુક્ષુ સમજીને જૂનાગઢની અંદર લઈ આવ્યા અને જૂનાગઢની અંદર કથા વાર્તા કરે, નાની મોટી સેવા કરે. તો આવું કરતા કરતા સ્વામી એક વખત એમને પોતાને કીધું ને કે ઉપેન્દ્રાનંદ સ્વામી કે હા, તમે ઉપર મેળા ઉપર દાર કરવાની છે, થાપ નાખવાની છે, તો એ સેવા તમે કરો, પણ ભજન કરતા કરતા કરજો. જો ઘણી વખત આપણે સત્સંગની અંદર સેવા પણ કરતા હોઈએ, સત્પુરુષના કહેવાથી પણ કરતા હોઈએ, પરંતુ કહેવાય છે કે હું કરું છું અને બીજો કરતો નથી. આ બધું સત્સંગમાં આવું જ ચાલવાનું. આપણને એકને જ ભાળી ગયા હોય એવું લાગે છે. આવા જયારે અવળા વિચાર આવે ને ત્યારે સ્વામી કહે છે કે સેવા કરી ખરી, પરંતુ કહે છે કે લાચારીથી કરી. ખુમારીથી સેવા કરે ને એને એમ જ મનાય કે મારા આવા કેવા મોટા ભાગ્ય કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મને આવી એક ભલે નાની એવી સેવા છે પણ એ સેવા મને આપીને, એટલે એના કારણે કરીને હું ધન્ય બની ગયો છું. અને એવા મહિમાના ભાવથી ભજન કરતા 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 એ મેળા ઉપર થાપ નાખતા હશે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ સાધુ મારી પાસે આવીને અંતર ખોલીને નિષ્કપટ ભાવે પોતાની અંતરની અંદર જે વાસના હેરાન કરતી હતી એની વાત મને કરી છે, તો મારે જરૂર એને પળ માત્રની અંદર નિષ્કામી બનાવી દેવા જોઈએ. પણ આપણે જાણીએ એ પ્રમાણે એમાં મહારાજે અહીંયા કીધું ને કે એવા જે અતિશય મોટા સંત છે એને નિષ્કામી જાણે તો થાય, એના વગર તો કેવી રીતે થવાય. સ્વામી આ લોકોની અંદર સંતો વાતો કરે છે ને કે ગમે તેટલો કોઈ કરોડપતિ હોય તો કરોડપતિને આપણે ગરીબ માનીએ તો કે એ ગરીબ નથી થવાનો, અને પૈસાદાર માનીએ તો આપણે કહીએ છીએ કે એ પૈસાદાર છે જ. પણ એનું મનન, એનું ચિંતન અને એના જેવું જ આપણે થવું હોય તો સ્વામી કહે છે કે એનું મનન ચિંતન અથવા તો એના ગુણ ગાવાથી આપણે ક્યારેય પણ કોઈ દિવસ એવા કરોડપતિ નહીં બની શકીએ. કારણ કે એ તો આ લોકનું નાશવંત ધન છે, એ અડધામાં ગમે ત્યારે જતું રહે, ખબર ના પડે. એક એવું મોટું વાવાઝોડું આવે ને તો એ પોતે રોડ ઉપર આવી જતા વાર લાગે નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને એમ જો આપણે વિચારવા જઈએ તો ખોટું પડે. પણ સત્પુરુષને જેટલા આપણે નિર્દોષ સમજીએ, જેટલા એટલે આપણી કક્ષામાં તો બહુ નાનું એવું નિર્દોષપણાનું લક્ષણ હોય છે, પણ સત્પુરુષ બધી જ રીતે કરીને નિર્દોષ છે. એમને કોઈને દુખી કરવા નથી, એમને કોઈની પાસે કહેવાય છે કે આ પ્રમાણે પોતાના અંગ પરિચરની સેવા કરાવી નથી. પણ ક્યાંક કરાવે છે તો એના માટે થઈને યોગી ગીતામાં યોગી બાપા બોલ્યા ને કે અમે તમને આ સેવા આપીએ છીએ તો તમારું સારું થાય એટલા માટે, અને ન આપીએ તો સારું થવું મુશ્કેલ પડે. એમ અહીંયા આગળ અક્ષર બ્રહ્મ પોતે એ પ્રમાણે કહેવાય છે કે અતિ કરુણા કરીને એ સંતની ઉપર દ્રષ્ટિ કરે. અને પછી તો આપણે જાણીએ એ પ્રમાણે ઉપેન્દ્રાનંદ સ્વામી પોતે મેળા ઉપર કામ કરતા હતા, અને એ સમયની અંદર એ વખતના ટાઈમે આપણે જાણીએ એ પ્રમાણે સ્વામી પોતે ઉપર ગયા. હવે જો આ મોટા મોટાના જીવનની અંદર પણ
આ દોષે બહુ પરાભવ કરી નાખ્યા છે. પણ છતાંય તે એ યોગીજી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે સ્વામી, આટલી બધી સાધના કર્યા પછી પણ આ દોષ કેમ પાછો આવ્યો? અને ત્યારે સ્વામી યોગીજી મહારાજ પોતે એવું કહેતા કે એને ગુણાતીત સત્પુરુષ મળ્યા નહીં ને એટલે. જો ગુણાતીત મળે ને તો સ્વામી કહે છે કે ગુણથી પર કરી દે, નિર્દોષ ભાવ આવી જાય, લેશ માત્ર અંતરની અંદર વાસના પણ ન રહે. અને દોષ ને પ્રકૃતિ તો ગુણાતીતાનંદ સ્વામી કે એવા સંતને નિર્દોષ જાણે અને ને સર્વજ્ઞ જાણે. તો કહે છે કે જેમ પગના જોડાની નીચે છાણ ચોટ્યું હોય તો કંઈ આપણે એને ઉખાડવા રહેવાય નહીં. પણ કહે છે કે કાંકરાવાળી જમીનની અંદર માંડે હિંડવા તો કહે છે કે એ ક્યારે ઉખડી જાય ખબર ન પડે. એમ ગુણાતીત સંતને નિર્દોષ સમજે, નિષ્કામી સમજે, મહાનિષ્કામી સમજે કે અમને ક્યારેય પણ સ્ત્રી સંબંધી આવો ઘાટ કે સંકલ્પ થયો નથી. જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું છે એના એ જ વાક્યો આ અક્ષર બ્રહ્મને પણ લાગુ પડે કે જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિમાં ક્યારે પણ અમને ધન કે સ્ત્રી સંબંધી કોઈ સંકલ્પ જ નથી થયો. તો એ આપણને ખ્યાલ આવે. જેમ લંડનની અંદર યોગીજી મહારાજ પોતે બિરાજતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર મહંત સ્વામી બાજુમાં બેઠા હતા. અને પ્રેસ રિપોર્ટર કોઈ આવ્યા હશે એટલે એમને ખબર પડી કે આ જન્મસિદ્ધ પુરુષ છે. અને એ જ્યારે સાધુ થયા ત્યારથી એમણે સ્ત્રી સાથે વાત કરી નથી કે સ્ત્રીનું રૂપ જોયું નથી. તો એમને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બને. એટલે એમણે યોગીજી મહારાજને પૂછ્યું કે તમે આ પ્રમાણે કહેવાય છે કે આટલા વર્ષથી સાધુ થયા છો તો તમને ક્યારે સ્ત્રી સંબંધી કોઈ વિચાર આવ્યો? અને ત્યારે યોગી મહારાજ એકદમ ભાવમાં આવીને પોતાનો હાથ ઊંચો કરીને લટકું કરીને કે ત્રિકાળમાંય નહીં, ક્યારેય નહીં, જાગ્રતમાં નહીં, સ્વપ્નમાં નહીં કે સુષુપ્તિમાં પણ નહીં. આ ગુણાતીતપણું. અને એવું જયારે ગુણાતીતપણું જે સત્પુરુષને વિશે છે એ જ આપણને કહેવાય છે કે આ પ્રમાણે નિષ્કામી કરી શકશે. બાકી એ સિવાય તો સ્વામી કહે છે કે નિષ્કામી થવું બહુ અઘરું છે. પોતે ગમે તેટલું મનન અને ચિંતન કરે, પોતે ગમે તેટલો પાછા વળવાનો વિચાર કરે, પણ સ્વામી કહે છે કે જ્યારે આ વેગ આવે ને ત્યારે વેગની અંદર ગમે તેવો માણસ હોય તો પણ એની અંદર લેવાયા વગર રહે નહીં. અને એટલે જ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે અતિ દયાળુ. અને જ્યારે મેળા ઉપર આવ્યા અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની આંખ અને ઉપેન્દ્રાનંદ સ્વામીની આંખ બે ભેગી થઈ અને સ્વામીએ પોતે જેમ કોઈ ડોક્ટર હોય ને એ આંખની ઓપરેશન કરે ત્યારે તે વખતે એમાં રહેલો જે મોતિયો એ એક થોડાક સમયની અંદર જ આમ કરીને કાઢી લે. એવી જ રીતે અહીંયા આગળ આપણે સત્સંગની અંદર વિશેષ કરીને વપરાતો શબ્દ માખણમાંથી મોળો કાઢે એમ એમના અંતરની અંદર ઘણા બધા લાંબા સમયથી જે કામુકતાના ભાવમાં ક્યારેક ક્યારેક એ પોતે જેને કહેવાય કે વિચારે ચડી જતા. એટલે એ બધી જ ભાવના, એ વાસના, એ વિચારો, એ બધું જ એ ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટિ દ્વારે એમનામાંથી કાઢી નાખ્યું. ત્યારે આપણે વિચાર કરવાનો કે આ લોકની અંદર આવી કોઈ વ્યક્તિ કે જે આપણને આવી રીતે નિર્દોષ કરી નાખે પણ કોણ એ? તો આપણે એટલું તો સમજી જ લેવાનું કે સાધુ તો સાધુના માર્ગની અંદર જે કંઈ કરે એ બધું બરાબર જ કરે છે. પરંતુ કહે છે કે અક્ષર બ્રહ્મનું કાર્ય જ જુદું છે. આ કાર્ય કોઈ બીજો ના કરી શકે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં લખ્યું ને કે છે કે હીરો છે એ કોઈ રીતે ફૂટે નહીં, પણ કે છે માકડના લોહીથી ફૂટે. હવે લોખંડની એરણ ઉપર લોખંડનો હથોડો લઈને એ હીરાને જ્યારે આપણે મારીએ ને ત્યારે એ લોખંડમાં કદાચ જતો રહે,
પણ તૂટે નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે માખણના લોહીને અડાડો એટલે તરત તૂટી જાય. આ તો એક દ્રષ્ટાંત આપીને આપણને સ્વામી સમજાવવા માંગે છે. સ્વામી એમ કહે છે કે એવી રીતે આપણી પણ અંતરની અંદર બધી જ પ્રકારની, એકલી કામની વાસના છે એવું નહીં, પણ બધી જ પ્રકારની વાસના આપણામાં પડેલી છે. તો એ વાસના ટળે કેવી રીતે? તો સ્વામી કહે છે કે મોટા કહે તેમ કરે તો વાસના ટળે. બાકી સાધન તો સૌભરી આદિકના કેવા, તો પણ વાસના ટળી નહીં. એમ સ્વામી કહે છે કે કહે એમ કરે એટલે મોટા પુરુષ જે કંઈ ક્રિયા કરાવતા હોય એ આપણા સારા માટે જ કરાવતા હોય, આપણા હિત માટે જ કરાવતા હોય, આપણામાં રહેલા દોષોને ટાળવા માટે કરાવતા હોય. એવો જ્યારે ભાવ અંતરની અંદર રાખીને જો આપણે મોટા પુરુષના કયા પ્રમાણે રહીએ તો સ્વામી કહે છે કે પલ માત્રની અંદર આપણને મહાનિષ્કામી બનાવી પણ દે. પણ એટલું યાદ રાખવાનું કે અહીંયા જે અતિશય મોટા પુરુષ જે લખ્યા છે, ભલે નામ નથી લખ્યું. ઘણા લોકો કહે છે કે તમે ગુણાતીતાનંદ સ્વામીને કહો છો, તો મહારાજે કહેવું જોઈએ ને કે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને તમે નિર્દોષ સમજો તો તમે પણ નિર્દોષ થઈ જશો. પણ એ તો મહારાજે આ અતિ મોટામાં જ કહી દીધું. કારણ કે અતિ મોટા તો કોણ છે? બ્રહ્મ અને પરબ્રહ્મ. એ સિવાય તો આ વિશ્વની અંદર અનાદિ 5 તત્વમાં અતિ મોટા તો કોઈ છે જ નહીં. અતિ મોટા એ 2 જ છે, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ. એટલે આપણે સમજી લેવાનું કે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી જ એ આપણા માટે ગુણાતીત ગુરુ વર્યો જે પરંપરાની અંદર ચાલ્યા આવે. હવે આવી વાતો તો ઘણા બધા પણ કરે છે કે અમે પણ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં, પણ જે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં એટલે કે એમના હયાતીની અંદર અમારા ગુરુના ગુરુ હતા એ પરંપરા ગણે. જ્યારે આપણી પરંપરા આધ્યાત્મિક પરંપરા છે. આ લોકની દ્રષ્ટિએ કંઈ એ પ્રકારે એમને વારસો આપી દીધો એવું નહીં. પણ જેને ગુણાતીતાનંદ સ્વામી એ પોતે ભગતજી મહારાજને આ પ્રમાણે આધ્યાત્મિક વારસદાર બનાવ્યા. એના પહેલા જ કહ્યું હતું કે પરાગજી જ્ઞાન તો અહીંયામાં ઘણું ભર્યું છે, પણ કોઈ પાત્ર મળે ને તો મારે આપવું છે. અને ત્યારે એ વખતના સમયની અંદર ભગતજી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી મને ન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રાગજી એ તો મરણીઓ થાય અને મળે. એમ સ્વામી કહે છે કે મરણીઓ એટલે શું? કે સત્પુરુષ એટલે અક્ષર બ્રહ્મ જેમ કહે તેમ કરવા, એ કોઈ પણ પ્રકારના વિચારને આડાવડા કરીને ન કરે એવું નહીં, પણ કહે છે કે એક સેવામાં જોડાઈ જાય. જ્યારે એમને ઘણી બધી સેવાઓ કરી પણ એમાં ક્યારેય એમને પોતાને અવિશ્વાસ તો આવ્યો જ નથી. જેમ કે આપણે જાણીએ છીએ કે આંબાને પાણી પાવાનું કહ્યું તો પણ એમાં તો મરજી રુચિ સમજીને પાવા જતા રહ્યા. નામ દઈને પણ કહ્યું નહોતું કે પ્રાગજી જાઓ તમે આંબાને પાણી રેડી દો. ગિરનારને બોલાવવાનું કહ્યું ત્યારે બુદ્ધિ તર્ક આડી આવે અને કહે કે ભાઈ એ તો પથ્થરો છે, એ થોડો આવે. સ્વામી તમે મને કહો છો પણ હું જઈશ, પણ આવશે નહીં. એમ પહેલેથી જ આપણા મનની અંદર ગડમથલ ચાલતું હોય. સ્વામી ત્યાં આગળ અઠવાડિયાની કુંડી પાસે ઊભા હતા અને ત્યારે તે વખતે સ્વામી પોતે બોલ્યા કે પ્રાગજી 68 તીરથ ક્યાં છે? ત્યારે તરત જ સમજી ગયા કે અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામીના ચરણારવિંદનો સ્પર્શ થઈને આ કુંડીમાંથી પાણી જાય છે. તો ભગતજી મહારાજ સીધું જ અંદર જંપલાયું અને એમાં પોતે ત્યાં આગળ પડ્યા. તો આવી રીતે એમને ક્યારેય કોઈ દિવસ અવિશ્વાસ આવ્યો જ નથી. અને પૂર્ણપણે કહેવાય છે કે નિર્દોષ ભાવથી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા એમણે એવી રીતે પાળી. તો આજે આપણે બધા કહીએ છીએ કે એ સાચા વારસદાર. બાકી ગુણાતીતાનંદ સ્વામીના મંડળના તો ઘણા બધા સાધુ હતા અને સાધુના શિષ્યો અત્યારે બધા ચારે બાજુ ગુણાતીતનો ડંકો વાગે છે ને, એટલે બહાર જાય ત્યારે એમ જ કહે કે અમે પણ
ગુણાતીત પરંપરામાં આવીએ એટલે એ પ્રમાણે લોકો વાતો કરે છે, પણ ગુણાતીત પરંપરાની અંદર તો આપણને જે મળ્યા ગુણાતીત સત્પુરુષ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાલે મોહન સ્વામી મહારાજ જેવા પુરુષ કે જે આપણને નિર્દોષ કરી દે છે, તો એવા સંતની વિશે આપણે આપણા જીવનની અંદર એમને નિષ્કામી જાણીએ તો સ્વામી કે આપણો કામ વાસના ટળતા વાર લાગે નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.